નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર જે આપણે અગાઉ કવિ ભાલણ વિશે ચર્ચા કરી, ત્યારબાદ પદ વિશે ચર્ચા કરી, બરાબર. એટલે પદ છે એની સમજૂતી પૂર્ણ થયા બાદ આપણે થોડાક હેતુલક્ષી પ્રશ્ન છે જોવાના છે, બરાબર. હેતુલક્ષી પ્રશ્નની અંદર છે એ તમને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં એવા પ્રશ્ન છે, બરાબર, જે તમારે વિભાગ એ અને વિભાગ બી ની અંદર પૂછાવાની શક્યતા હોય છે, બરાબર. એટલે મિત્રો હેતુલક્ષી પ્રશ્નો છે એ કવિ પરિચયમાંથી હોય છે, બરાબર. અને માગ્યા મુજબ હેતુલક્ષી કયો, બરાબર. અને એક ઉત્તર એટલે કે એક શબ્દની અંદર એક જે પણ કઈ વાક્ય છે એની અંદર તમારે ઉત્તર આપવાના હોય છે, બરાબર. એ છે તમારે કાવ્ય હોય, કોઈ પદ છે, બરાબર, તો કોઈ પાઠ હોય, આ બધા છે એમાંથી પૂછાય છે. એટલે આપણે છે એ પદની ચર્ચા કરી, કવિ ભાલણ વિશે પણ જોઈ. એટલે જે પણ કઈ પ્રશ્ન છે એ તમને અહીંયા મેં બોર્ડની અંદર લખેલા છે, બરાબર. દરેક વિદ્યાર્થી નોટ કરતા જાય, જેથી કરીને આપણે છે પરીક્ષા સમયે વધારે ગોખવાની કોઈ ધમાલ છે, બરાબર, નહીં. તો આપણે કવિ ભાલણ વિશે ચર્ચા કરી, પદ વિશે ચર્ચા કરી, બરાબર. એમની અંદર કેટલાક એવા શબ્દ મેં તમને સમજાવ્યા કે જેનો અર્થ છે શું થાય, બરાબર. જે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. વિભાગ સી ની અંદર જે વ્યાકરણ વિભાગ છે એની અંદર પણ પૂછાઈ શકે, બરાબર. એટલે આપણે છે આવા કેટલાક શબ્દના અર્થ પણ જોયા અને હજી પણ જોઈશું જો તમને ખ્યાલ ન હોય તો, બરાબર. એટલે તમારે જે આ હેતુલક્ષી પ્રશ્નો છે એ પ્રશ્નો એક પદ પર આધારિત છે, બરાબર. એ પદ પર આધારિત હેતુલક્ષી પ્રશ્નોની જે આપણે ચર્ચા કરવાની છે, આપણે જોઈએ કે એવા કયા કયા હેતુલક્ષી પ્રશ્નો છે, બરાબર, જે આપણને ખૂબ જ ઉપયોગી બને. એટલે આપણે જે હેતુલક્ષી પ્રશ્નની મિત્રો ચર્ચા કરીએ તો આપણે મિત્રો પદની અંદર ચર્ચા કરી કે નાવિક છે, બરાબર. નાવિક કોને કહેવાય? નાવિક એટલે તો કે ઘોડી હંકારનાર. ઘોડી છે કોણ હંકારે છે? નાવિક હંકારે છે, બરાબર. અને એમની અંદર મુખ્ય ચર્ચા છે કોના વિશે કરવામાં આવેલી છે? તો કે ઘોડી મૂંઝવણથી મૂંઝાયેલા નાવિક છે એમની બરાબર કે એમની વિશે વિસ્તૃત આપેલું છે કે કેવી રીતે નાવિક પોતાનું ઘોડપણ ભગવાન રામ સામે રજૂ કરે છે. એને ખ્યાલ નથી કે આજે ભગવાન રામ છે એમના ચરણની રજથી જે અહલ્યા છે, બરાબર, જે પથ્થર બની ગયેલા અહલ્યા છે એ પોતાના શાપમાંથી મુક્ત થઈ અને સ્ત્રી બન્યા છે. એમના વિશે ખ્યાલ નથી વધારે, પણ માત્ર એમણે એક વાર્તા છે સાંભળેલી છે. એવું કહે છે કે આ ઘટના, આ બનાવ મેં સાંભળેલો છે કે એમની અંદર એક જે સ્ત્રી છે, જે સ્ત્રી એટલે કોણ? તો કે અહલ્યા. એક પથ્થરમાંથી સ્ત્રી બની ગયેલા. તો મારી નાવ પણ કેવી છે? તો કે લાકડાની છે. કાષ્ઠ એટલે કે જો કાષ્ઠ પાષણ એક. પાષણનો અર્થ શું થાય? તો કે પાષણ એટલે પથ્થર, કાષ્ઠ એટલે કે લાકડું પણ કહી શકો અને ઈંધણ પણ કહી શકો, બરાબર. તો કે મારી આજીવિકા માત્ર એક છે. આજીવિકા કોને કહેવાય? તો કે ગુજરાન ચલાવવા માટેનું એકમાત્ર સાધન, જીવન નિર્વાહ ચલાવવા માટેનું એકમાત્ર સાધન, ભરણ પોષણ કરવા માટેનું એકમાત્ર સાધન. એટલે ક્યું હતું નાવિક પાસે? તો કે એમની નાવ હતી. નાવ એટલે તો કે ઘોડી, બરાબર. હવે ભગવાન રામ છે ને હોડીની જરૂર છે શા માટે પડે છે? કે ભગવાન રામને છે એ જંગલની અંદર ફરતા ફરતા ગંગા નદીના કિનારે આવે છે. મિત્રો યાદ રાખજો કઈ નદીનો ઉલ્લેખ થયેલો છે? ગંગા નદીનો, બરાબર. એ ગંગા નદીને ભગવાન રામને પાર કરવાની હતી, એટલે એમને છે એક નાવની જરૂર પડે છે. અને એ નાવ છે એ નાવિક પાસે નાવમાં બેસવા માટે કહે છે. ત્યારે નાવિક છે એ શું કરે છે? તો કે ના પાડી દે છે. એટલે કવિ ભાલણે શું કરેલું છે? તો કે આ એક પૌરાણિક કથા, બરાબર. આપણને ખ્યાલ છે કે રામાયણ છે બની ગયેલી છે, તો મોટા ભાગે ભાલણ છે શું કરતા? તો કે આવી કેટલીક પૌરાણિક કથાઓ છે એનો આધાર લઈને એમણે આખ્યાનો પણ રચ્યા છે અને કેટલાક પદ પણ રચ્યા છે, બરાબર. એટલે ભાલણ છે એ 15મી સદીના ઉત્તરાર્ધમાં અને 16મી સદીના પૂર્વાર્ધમાં એમનો સમયગાળો છે. એમને છે મૂળ બ્રાહ્મણ જ્ઞાતિમાં એમણે જન્મ લીધેલો. એમની અટક છે ત્રવાડી હતી. એમને અપર નામ એટલે કે એમનું ઉપનામ, એમને બીજા નામથી પણ ઓળખવામાં આવતા. એવું બીજું નામ કયું હતું? તો કે એમનું બીજું નામ છે પુરુષોત્તમ હતું,
બરાબર. અને એમણે એવું પણ કહેલું કે જ્યાં એટલે કે ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે ઓળખાવનાર કોઈ હોય તો એ કોણ હતા? તો કે કવિ ભાલણ હતા. બરાબર. ભાલણ વિશે પણ આપણે ચર્ચા કરી. અને આખ્યાનના પિતા તરીકે મિત્રો કોણ ઓળખવામાં આવે છે? તો એમની અંદર શું આવશે? તો કે ભાલણ. બરાબર. ભાલણ છે એ આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાલણે પોતાના જીવન દરમિયાન ઘણા બધા આખ્યાનોની રચના કરેલી છે. બરાબર. એને ઘણા બધા એવા આખ્યાનો રચ્યા છે કે જે છે કેટલાક પૌરાણિક ગ્રંથો છે, જૂના સમયની અંદર બની ગયેલી કોઈ ઘટના છે, ઐતિહાસિક ઘટના છે, એનો આધાર લઈ અને પોતે છે એ આખ્યાનો છે, પદ છે રચતા. આપણે ખ્યાલ છે આપણે જે પદની ચર્ચા કરી એ પદ એક રામાયણ પર આધારિત છે. મિત્રો રામાયણની અંદર તો ઘણી બધી ઘટનાઓ બની ગયેલી છે, પણ આ ઘટનાની અંદર એક નાનો એવો પ્રસંગ, બરાબર, એક નાવિકનો પ્રસંગ જે મૂકેલો છે કે નાવિક પોતાની જે પણ કઈ મૂંઝવણથી ઘેરાયેલો હતો અને એ મૂંઝવણથી એમને બહાર કોણ લાવે છે? મિત્રો યાદ રાખજો, એ મૂંઝવણથી બહાર વિશ્વામિત્ર લાવ્યા છે. આ વિશ્વામિત્ર કોણ હતા? વિશ્વામિત્ર ભગવાન રામના ગુરુ હતા, જે ભગવાન રામની સાથે હતા. બરાબર. અને એ જ પોતે ભગવાન રામના ચરણ ધોવા માટે, એમના પગ ધોવા માટે નાવિકને કહે છે. કોને કહે છે? નાવિકને. બરાબર. એટલે આખા પદની અંદર એની ચર્ચા કરેલી છે કે રામાયણની અંદર આ ઘટના પ્રસંગ બની ગયેલો છે અને એમની ચર્ચા છે કવિ ભાલણે કરેલી છે અને એની મૂંઝવણ કેવી રીતે દૂર થાય છે. મિત્રો અહલ્યા જે છે એક ઋષિના પત્ની હતા, જે અહલ્યાનો ઉલ્લેખ થયેલો છે. બરાબર. હવે અહલ્યા છે એ ગૌતમ ઋષિના પત્ની હતા. મિત્રો બે ઋષિઓનો ઉલ્લેખ થાય છે. એક ઋષિ તો કે એક ઋષિ એ કે જે નાવિકની ભોળી મૂંઝવણ દૂર કરે છે. ત્યાં આપણે ગૌતમ ઋષિ લખવાનું નથી. નાવિકની ભોળી મૂંઝવણ તો માત્ર વિશ્વામિત્ર દૂર કરે છે. આ વિશ્વામિત્ર કોણ હતા? તો કે ભગવાન રામના ગુરુ હતા. હવે ગૌતમ ઋષિ કોણ હતા? એ જ ગૌતમ ઋષિ કે જેમણે અહલ્યાને શાપ આપી અને પથ્થર બનાવેલા, પાષાણ બનાવેલા. બરાબર. તો એ શાપમાંથી મુક્ત કરવા માટે જ્યારે અહલ્યા આજીજી કરે છે, વિનંતી કરે છે, ત્યારે માત્ર જે અહલ્યા છે એને શાપમાંથી મુક્ત થવા માટે ગૌતમ ઋષિ છે એક ઉપાય શોધી કાઢે છે કે જ્યારે ભગવાન રામ છે વનની અંદર ફરતા ફરતા આવશે અને એમની ચરણની રેણ રજ ધૂળ આ પથ્થરની ઉપર એનો સ્પર્શ થશે, ત્યારે જ આ પથ્થર છે એમાંથી તું સ્ત્રી બનીશ અને તારા શાપમાંથી તને મુક્ત બનશે. બરાબર. એટલે આ અહલ્યાના પતિ એટલે કે ગૌતમ ઋષિ હતા અને જે ઋષિ પત્ની તરીકે ઓળખાતા. બરાબર. આપણે પણ એમની ઘણી બધી વાર્તાઓ છે સાંભળેલી છે. તો મિત્રો આવી પૌરાણિક કથાઓ છે એનો આધાર લઈને જ આવા કેટલાક કવિઓ છે એ પોતે એમની રચના પદ છે, આખ્યાનોની રચના છે કરતા. આ એક વારસા તરીકે ઓળખાય છે. એક પૌરાણિક ઐતિહાસિક સમયની અંદર બની ગયેલી કોઈ ઘટના છે, આવનારી પેઢીઓ છે એના વિશે જાણ થાય. બરાબર. એમના વિશે ખૂબ માહિતગાર બને કે આપણા ભારત વર્ષની અંદર આવી કોઈ ઘટના બની ગયેલી છે. કારણ કે સાંસ્કૃતિક વારસો કહેવાય. તો આપણને પણ એવો ખ્યાલ આવે કે હા, રામાયણની અંદર પણ કોઈ આવો પ્રસંગ બની ગયેલો છે. બરાબર. મિત્રો યાદ રાખજો, રામાયણના લેખક કોણ હતા? રામાયણ રચનાર છે એ વાલ્મીકી હતા. બરાબર. અને વેદવ્યાસ છે મિત્રો એમણે મહાભારતની રચના કરેલી છે. એટલે હવે આપણે છે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. પદ નંબર 1, નાવિક બળતો બોલ્યો. નાવિક એટલે શું? તો કે નાવિક એટલે કે ઘોડી હંકારનાર. બળતો બોલ્યો એ ભગવાન રામને છે એ પોતાની ઘોડીમાં બેસાડવા માટે ના કહે છે અને એ ઘોડી મૂંઝવણથી મૂંઝાયેલો છે. નાવિક કેવો છે? એકદમ ભોળો છે. બરાબર. એ પોતે છે એ પોતાની આજીવિકા, પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટેનું એકમાત્ર સાધન ખોવા માંગતો નથી. બરાબર. એટલે ભગવાન રામ સામે પોતાની મૂંઝવણ છે રજૂ કરે છે. તો આપણે જોઈએ એમની ચર્ચા કરીએ. હેતુલક્ષી પ્રશ્ન છે, માગ્યા મુજબ પણ કહી શકો. બરાબર. જે વિભાગ એ અને બી ઉપર આધારિત છે. વિભાગ એ ની અંદર મિત્રો પદ્યના પ્રશ્ન પૂછાય છે અને વિભાગ બી ની અંદર ગદ્યના. બરાબર. એટલે આપણે જે હેતુલક્ષી પ્રશ્ન છે એને જોઈએ. પેલો પ્રશ્ન શું છે? તો કે નાવિક બળતો બોલ્યો. બરાબર. કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? મિત્રો યાદ રાખજો,
નાવિક વળતો બોલ્યો. એક તો કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર કરવા ખૂબ આવશ્યક છે. બરાબર? માનો કે તમે કોઈ 4 ગુણનો પ્રશ્ન લખો છો, એમની અંદર પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કર્તા એટલે કે એમના લેખક, કૃતિ કઈ હતી, દાખલા તરીકે આ જે કૃતિ છે પદ, નાવિક વળતો બોલ્યો એ કૃતિ. બરાબર? અને સાહિત્ય પ્રકાર પદ હોય, ભજન હોય, નવલકથા હોય, નવલિકા હોય, કોઈ બી હોય. બરાબર? એને સાહિત્ય પ્રકાર કહેવામાં આવે છે. તો નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર મિત્રો શું છે? તો કે નાવિક વળતો બોલ્યો, બરાબર, કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ છે. બરાબર? પદ ભજન પણ કહી શકું, પણ આપણે છે પદ કહેવાનું છે. જેની રચના છે કોણે કરેલી? તો કે કવિ ભાલણે. બરાબર? આપણે ભાલણ વિશે પણ જોયું. પછી બીજો પ્રશ્ન, નાવિક વળતો બોલ્યો પદના લેખક કોણ છે? લેખક એટલે કે કર્તા. બરાબર? એના કર્તા કોણ છે? એ કૃતિનું સર્જન કોણે કરેલું છે? તો એ જે પણ કે કૃતિ છે એમનું સર્જન કવિ ભાલણે કરેલું છે. બરાબર? એ જ ભાલણ કે જે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે, એ જ ભાલણ જે ખૂબ બે ભાષાના જાણકાર છે. એમણે પોતાના જીવન દરમિયાન છે ઘણા બધા સાહિત્યની રચના કરેલી છે. પૌરાણિક વારસાને સાચવવા માટે નવા પદનું સર્જન કરેલું છે, આખ્યાનોનું સર્જન કરેલું છે. બરાબર? હંમેશા એવું જ કોઈ સાહિત્ય છે તો કૃતિઓ છે રચતા કે જેથી કરીને વાંચનારને પણ આનંદ આવે અને ઐતિહાસિક ઘટનાઓ છે એનાથી વાકેફ પણ થાય, એનાથી જાણ પણ થાય આવનારી પેઢીઓને કે આપણા ભારત વર્ષની અંદર બની ગયેલી કોઈ ઘટના છે. બરાબર? તો એ પદના લેખક એટલે કે એને કર્તા કોણ હતા? તો કે કવિ ભાલણ હતા. પછી પ્રશ્ન નંબર 3 જુઓ. તમે નોટ કરતા જશો. કવિ ભાલણ કઈ બી ભાષાના જાણકાર હતા? મિત્રો યાદ રાખજો, ઘણા મિત્રો છે ટેસ્ટ સમયે મેં આ પ્રશ્ન છે નાખેલો હતો જ્યારે એમને બ્રજ ભાષા વિશે ખ્યાલ નહોતો. કવિ ભાલણ મિત્રો 2 ભાષાના જાણકાર હતા. એક તો સંસ્કૃત, એક સંસ્કૃત ભાષા કવિ ભાલણને ખૂબ પ્રિય પણ હતી અને એમના વિશે એમને ઘણું બધું જ્ઞાન પણ હતું. કોને? કવિ ભાલણને. બરાબર? એટલે ભાલણે પોતાના જીવન દરમિયાન 2 ભાષાઓના જાણકાર ખૂબ જ. બરાબર? આ 2 ભાષાઓની અંદર કવિ ભાલણ છે ખૂબ માહિર હતા, ખૂબ જાણકાર હતા. એ 2 ભાષાઓની અંદર લખેલા પદો છે, ભજનો છે, આખ્યાનો છે, એનું અનુવાદન કરી અને ગુજરાતી ભાષાની, ગુજરાતી સાહિત્યની અંદર એમણે એક અજોડ વારસો પૂરો પાડ્યો છે. બરાબર? એ જ અજોડ વારસો કે જે આવનારી પેઢી છે એમનાથી એ જાણ થાય. બરાબર? જો કવિ ભાલણ તો કે 2 ભાષાના જાણકાર, એક બ્રજ ભાષા અને એક સંસ્કૃત ભાષા. આ 2 ભાષાના ખૂબ જાણકાર હતા. કોણ હતું? કવિ ભાલણ. ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે ઓળખાવનાર કોણ છે? બરાબર? હવે જો પેલા આપણને ખ્યાલ છે કે ગુજરાતી ભાષા નહીં અને ગુર્જર ભાષા ગુર્જર તરીકે ઓળખાતું. તો આ ગુર્જરમાંથી ગુજરાતી ભાષાને ઓળખાવનાર કોઈ એકમાત્ર કવિ હોય તો એ ભાલણ હતા. બરાબર? ભાલણે પોતાના જીવન દરમિયાન સાહિત્ય ક્ષેત્ર મિત્રો ઘણો યોગદાન આપેલું છે, ઘણો ફાળો આપેલો છે કે જેમણે ઘણી બધી એવી રચનાઓ છે કરેલી છે અને ભાષાની અંદર પોતાનું સચોટ જ્ઞાન ધરાવતા હતા. જો એ ગુજરાતી ભાષાની અંદર તો સચોટ જ્ઞાન ધરાવતા, પણ સાથે સાથે બીજી 2 ભાષા એની મુખ્ય ભાષા તરીકે ઓળખાતી તો કે બ્રજ અને સંસ્કૃત ભાષા. બરાબર? એટલે જો અહીં શું કીધું છે કે ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે ઓળખાવનાર માત્ર કોણ હતા? ગુર્જરને ગુજરાતી ભાષા તરીકે તો એ હતા કવિ ભાલણ. બરાબર? ભાલણે શું કરેલું? તો કે ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે એમનું નવું છે કે નામ પૂરું પાડેલું. કવિ શ્રી રામને કેવા કહ્યા છે? મિત્રો યાદ રાખજો કે મેં છે એવા ઘણા બધા શું કીધું છે? નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસું નહીં બેસાડું રામ. તમારી સાથે જે પણ કોઈ છે તો રામની સાથે કોણ હતું? તો કે લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર. બરાબર? નાવિક તો માત્ર એક જ વ્યક્તિને બેસાડવા માટે તૈયાર હતા નહીં, તો એ વ્યક્તિ કોણ હતા? તો કે ભગવાન રામ હતા. તો કે તમારી સાથે જે પણ કોઈ વ્યક્તિ છે એને હું મારા નામની અંદર બેસાડીશ, પણ તમને હું મારા નામની અંદર બેસાડીશ નહીં. નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ. સ્વામનો અર્થ શું થાય? સ્વામ એટલે કે સ્વામી.
એ સ્વામી કોને કહેતો હતો? તો કે ભગવાન રામને, બરાબર. એટલે નાવિક પોતે હોડીમાં બેસાડવા તૈયાર તો નહોતો, પણ એનો મતલબ એવો નથી કે નાવિક છે રામ પ્રત્યે આદર વિવેક નહોતો ધરાવતો. એમને પણ ભગવાન રામ પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ હતો. એ પણ ભગવાન રામને આદર માન છે વિવેક છે આપતો. પણ એને માત્ર એક મૂંઝવણ હતી કે જો ભગવાન રામના ચરણ રજ છે મારા હોડીની સ્પર્શ થાય, મારે નાવને સ્પર્શ થાય તો એ હોડી છે કેવી બને? એક સ્ત્રી બની જાય અને મારી આજીવિકા જન્માઈ જાય અને આ બે સ્ત્રીઓનું ભરણ પોષણ હું છે કરી શકું નહીં, બરાબર. એટલે આ મૂંઝવણથી ઘેરાયેલો હતો. એટલે કવિએ શ્રી રામને કેવા કહ્યા છે મિત્રો? યાદ રાખજો, કવિ એટલે કોણ? તો કે કવિ ભાલણ. ભાલણે ભગવાન રામને કેવા કહ્યા છે? તો કે અશરણ, અર્થાત જો અશરણ શરણ, બરાબર, કે નિરાધારના આધાર, જેનો કોઈ પણ પ્રકારનો આધાર નથી, એનો માત્ર આધાર કોઈ બનનાર હોય તો એ ભગવાન રામ છે, બરાબર. એટલે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પણ કવિને પણ હતી, બરાબર. એટલે શું કીધું કે કવિએ એટલે કે કવિ ભાલણે ભગવાન રામને કેવા કહ્યા છે? તો કે નિરાધારના આધાર, બરાબર, જેનો કોઈ પણ આધાર નથી, એને છે આ ભગવાન રામ એનો આધાર છે. રામના ચરણની રજથી શું થઈ જાય છે? બરાબર. નાવિકની મૂંઝવણ તો આપણે ખ્યાલ જ હતી કે નાવિકની મૂંઝવણ શું હતી? તો અહીં શું કીધું છે? રામના ચરણની રજ. રજ એટલે શું? રેણ, રજ એટલે ધૂળ, બરાબર. ભગવાન રામના ચરણથી, બરાબર, એટલે ચરણની રજથી, ચરણની ધૂળથી શું થઈ જાય છે? આપણે ખ્યાલ હોવો જોઈએ. આપણે ચર્ચા કરી તો કે નાવિકની જે નાવ છે, નાવ એટલે કે હોડી, બરાબર. તો નાવિકની જે નાવ છે, જે હોડી છે, એ હોડી શું બની જાય? તો કે એક સ્ત્રી બની જાય અને બે સ્ત્રીનું ભરણ પોષણ નાવિક છે કરી શકે નહીં. એટલે શું કીધું છે? રામના ચરણની રજથી શું થઈ જાય છે? રામના ચરણની રજથી નાવિકની નાવ, નાવિકની હોડી છે એ સ્ત્રી બની જાય છે, બરાબર. પછીનો પ્રશ્ન છે તો કે અંતે નાવિકના મનનું સમાધાન કોણ કરાવે છે? બરાબર. તો આપણને ખ્યાલ છે કે ભગવાન રામના ગુરુ છે વિશ્વામિત્ર. એ નાવિકને એવું કહે છે કે તમારે જો તમારી હોડી મૂંઝવણથી દૂર કરવી હોય અને ભગવાન રામને તમારા નાવની અંદર બેસાડવા હોય તો તમે ગંગા જળથી ભગવાન રામના ચરણ છે, બરાબર, એને ધુઓ. એટલે કે પગના જે પણ કઈ રજ છે દૂર થશે અને એ રજ દૂર થવાથી તમારી જે નાવ છે, જે હોડી છે, એ સ્ત્રી થતા બચી જશે, બરાબર. એટલે અહીંયા અંતે, બરાબર, તો કે અંતની અંદર નાવિકના મનનું જે પણ કઈ સમાધાન છે કોણ કરાવે છે? તો કે નાવિકના મનનું સમાધાન છે એ રામના ગુરુ વિશ્વામિત્ર કરાવે છે, બરાબર. નાવિકના જે ભગવાન રામ છે એમની સાથે કોણ કોણ હતું? તો કે ભગવાન રામની સાથે સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર હતા, બરાબર. આ વિશ્વામિત્ર છે એને ખ્યાલ હતો, એ પણ મનોમન હસે છે, ભગવાન રામ પણ હસે છે. શા માટે? તો કે નાવિકના મનની મૂંઝવણ છે એનાથી એમને જેવું થતું હતું કે આ નાવિક કેટલો ભોળો છે, તો આ ભોળા નાવિકની મૂંઝવણ દૂર કરવા માટે વિશ્વામિત્ર જે ઉપાય બતાવે છે એ ઉપાય કયો હતો? તો કે ગંગાજળથી ભગવાન રામના જે પણ કાંઈ ચરણ છે, બરાબર, એ ધુઓ તો એમને રજ છે એ દૂર થઈ જાય અને રજ દૂર થવાથી તમારી નાવ, તમારી હોડી છે સ્ત્રી થતા બચી જાય. પછીનો પ્રશ્ન છે અહલ્યાને શાપ આપનાર કોણ હતું? તો મિત્રો અહલ્યાને શાપ આપનાર પદની અંદર છે એનો કઈ ઉલ્લેખ નથી, પણ આપણે સામાન્ય રીતે ખ્યાલ હોવો જોઈએ કે અહલ્યાને શાપ આપનાર ગૌતમ ઋષિ હતા, બરાબર. એ કોઈ ઘટનાને કારણે અહલ્યા પર ક્રોધિત બને છે અને અહલ્યાને શાપ આપે છે અને અહલ્યા છે શાપના કારણે શું બને છે? તો કે પથ્થર બને છે. એ હતા એક સ્ત્રી, પણ એ જે સ્ત્રી છે એ પથ્થર બને છે અને એ શાપમાંથી મુક્ત ક્યારે થાય છે? તો કે એ શાપમાંથી મુક્ત જ્યારે ભગવાન રામ છે એના ચરણની રજ છે, એના ચરણની ધૂળ છે, એ જ્યારે પથ્થરને સ્પર્શ કરે છે ત્યારે એ પથ્થરમાંથી સ્ત્રી બને છે, બરાબર. એટલે શું કીધું છે? અહલ્યાને શાપ આપનાર કોણ હતું? મિત્રો યાદ રાખજો, બે ઋષિનો ઉલ્લેખ છે. એક તો વિશ્વામિત્ર. વિશ્વામિત્ર કોણ હતા? તો વિશ્વામિત્ર ભગવાન રામના ગુરુ હતા, બરાબર. અને અહલ્યાને શાપ આપનાર કોણ હતું? તો કે અહલ્યાને શાપ આપનાર
અહલ્યાના પતિ એટલે કે ગૌતમ ઋષિ હતા. અહલ્યાને શાપમાંથી મુક્ત કોણ કરાવે? જો મિત્રો યાદ રાખજો, અહલ્યાને શાપ આપનાર છે એ એમના પતિ ગૌતમ ઋષિ હતા અને એ શાપમાંથી મુક્ત છે એ ભગવાન રામ કરાવે છે. ભગવાન રામે છે શાપ આપેલો નતો પણ એ શાપમાંથી મુક્ત કરાવે છે. ભગવાન રામના ચરણની રજ છે એ પથ્થરને સ્પર્શ કરે છે અને તરત જ એ પથ્થરમાંથી અહલ્યા છે એ સ્ત્રી રૂપમાં આવે છે અને સ્ત્રી બની જાય છે. બરાબર, એટલે અહલ્યાને શાપમાંથી મુક્ત કરનાર છે એ ભગવાન રામ હતા. નાવિકે કોને કોને નાવમાં બેસાડવા સંમતિ આપે છે? સંમતિ એટલે કે રજા આપે છે. બરાબર, કે તમે જ માત્ર છે મારે નાવની અંદર બેસી શકશો. એટલે કોણ કોણ હતું ભગવાન રામની સાથે? એ તો ભગવાન રામ છે હતા. બરાબર, પણ એમને બેસાડવા માટે તો નાવિકે ચોખ્ખી ના પાડેલી કે તમે મારા નાવની અંદર બેસી શકશો નહીં. તો રામની સાથે બીજું કોણ કોણ હતું? તો કે સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર. આ ત્રણેય છે એમને છે નાવની અંદર બેસાડવા માટે સંમતિ આપે છે, રજા આપે છે. પણ ભગવાન રામ છે એમને રોકે છે કે તમે મારી નાવની અંદર બેસો નહીં. એનું મુખ્ય કારણ પણ ખ્યાલ છે, મારી હોડી છે શું બને છે? તો કે સ્ત્રી બને છે અને બે સ્ત્રીઓનું ભરણ પોષણ હું છે કરી શકું નહીં. નાવિકે કોને કોને નાવમાં બેસાડવા સંમતિ આપી? તો કે સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર. વિશ્વામિત્ર કોણ હતા? તો કે ભગવાન રામના ગુરુ હતા. બરાબર, આપણે શબ્દાર્થ પણ જોઈએ તો કે પાષાણનો અર્થ શું થાય? પાષાણ એટલે કે પથ્થર. કાષ્ઠનો અર્થ શું થાય? કાષ્ઠ. બરાબર, કે કાષ્ઠ પાષાણ એક. કાષ્ઠ પાષાણ એક એવું કીધું છે પદની અંદર. તો કે કાષ્ઠ એટલે કે લાકડું, ઈંધણ અને પાષાણ એટલે કે પથ્થર. બરાબર, એ બંને કેવા? તો કે કાષ્ઠ અને પાષાણ એક છે એવું કહે છે. પાય એટલે શું? બરાબર, ધુઓ હરિપાય પખાલો. બરાબર, કે તમે છે એ ભગવાન રામના ચરણ છે ધુઓ એટલે પાય એટલે તો કે પગ. ભગવાન રામના પાય ધુઓ, ભગવાન રામના ચરણ ધુઓ. જળ એટલે જો જળના બે અર્થ, જળ એટલે પાણી અને જળ એટલે બારી. બરાબર, તમે એવું પણ ખ્યાલ હશે પાણી છે. આ જે પાણી છે એ પાણી એટલે કે જળ. જો હસ્વ દીર્ઘની અંદર પણ જે પણ કઈ શબ્દ છે એમનો અર્થ પણ અલગ થાય. હવે આવી રીતે તમે પાણી લખો છો તો આનો અર્થ એક અલગ થાય. બરાબર, આ પાણી એટલે જળ અને આ પાણી એટલે તો હાથ. આનો અર્થ શું થાય? હાથ. હાથી નહીં, હાથ. બરાબર, પછી એવું પણ મર્મના બે અર્થ થાય. મર્મ એટલે શું? તો મર્મ એટલે જો મિત્રો યાદ રાખજો, મર્મ એટલે રહસ્ય. જે અર્થની અંદર જે શબ્દ વપરાયેલો છે એને સમજવાનો છે. મર્મ એટલે રહસ્ય અને મર્મ એટલે કે અર્થ. મર્મનો અર્થ, મર્મ એટલે અર્થ પણ થાય અને એક મર્મ એટલે રહસ્ય પણ થાય. પાણી એટલે જળ પણ થાય અને આ પાણી એટલે કે હાથ પણ થાય. બરાબર, એટલે છે તમારે જે પણ કાંઈ શબ્દ એક છે સ્વદીર્ઘની અંદર જે પણ કાંઈ ફેરફાર હોય એમના કારણે છે એ શબ્દના અર્થ છે એ અલગ અલગ થાય. બરાબર, એટલે પદ નંબર 1 છે એની ચર્ચા કરી. એટલે હવે છે તો દરેક વિદ્યાર્થી પોતે છે એકવાર વાંચી લેવું, આ બધા જ પ્રશ્ન છે નોટ કરી લેવા. જે પણ કાંઈ શબ્દના અર્થ છે ન સમજાય તો છે એને પણ એક અલગ રીતે લખી લેવા કે જેથી કરીને આપણે મળીએ ત્યારે છે પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ. બરાબર, ત્યાં સુધી જે પણ કાંઈ શબ્દના અર્થ છે પણ લખવા. એનું કારણ શું છે? તો કે તળપદાર શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું હોય, પછી સમાનાર્થી સામસામે જોડીને લખવાના હોય. બરાબર, તો આ બધાની અંદર આપણે શબ્દનો અર્થ જો આપણને ખ્યાલ હશે તો જ આપણે પ્રશ્નનું સમાધાન છે કરી શકીએ. એટલે પદ નંબર 1 નાવિક વળતો બોલ્યો. લેખક છે કવિ ભાલણ. કવિ ભાલણનું વતન છે પાટણ. બે ભાષાના જાણકાર હતા. એ બે ભાષા કઈ? તો કે વ્રજ અને સંસ્કૃત. કઈ જ્ઞાતિના હતા? મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના હતા. એનું અપર નામ શું હતું? તો કે પુરુષોત્તમ હતું. એની અટક કઈ હતી? તો કે ત્રવાડી હતા. કયા સમયની અંદર થઈ ગયેલા? તો કે 15મી સદીના ઉત્તરાર્ધની અંદર અને 16મી સદીના પૂર્વાર્ધની અંદર. બરાબર, ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે ઓળખાવનાર એકમાત્ર વ્યક્તિ હોય તો કોણ હતા? તો કે કવિ ભાલણ. આખ્યાનના પિતા એકમાત્ર કોઈ હોય તો કોણ હતા? તો કે કવિ ભાલણ.
કવિ ભાલણે છે એ આખ્યાનો અને પદોની રચના મોટા ભાગે કેવી રીતે કરી? તો કે મૂળ આ કથા એટલે કે પૌરાણિક કથાઓનો આધાર લઈ અને એ પોતે છે એ આખ્યાનો રચતા, બરાબર. અને આ પદની અંદર કોની વાત કરેલી છે? તો કે ભોળો નાવિક ભોળી મૂંઝવણથી ઘેરાયેલો હતો એ નાવિકની ચર્ચા કરેલી છે. એનું સમાધાન અંતે કોણ કરાવે છે? વિશ્વામિત્ર કરાવે છે. અને અંતે નાવિકની મૂંઝવણ દૂર થાય છે. એની આજીવિકા, એનું જીવન નિર્વાહ ચલાવવા માટેનું એકમાત્ર સાધન કયું હતું? નાવ હતું. એ પણ ચીનવાતું નથી. અને એ છે ભગવાન રામને ગંગા નદી પણ પાર કરાવે છે. કઈ નદીનો ઉલ્લેખ થાય છે? તો કે ગંગા નદી, બરાબર. એટલે પદ નંબર 1 ની ચર્ચા છે અહીં આપણે પૂર્ણ થાય છે. હવે આપણે છે પાઠ નંબર 2 છે એ આગળ જોઈશું, બરાબર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી આ બધા જ પ્રશ્ન છે એ નોટ કરી લે, જેથી કરીને છે એમને વાંચવા માટે ઉપયોગી બને.